સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા શાળા નંબર 354માં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓના સ્થળાંતર મુદ્દે મોટો વિવાદ ઊભો થવા પામ્યો છે। 320 જેટલા વિદ્યાર્થીઓના અન્ય શાળા નંબર 309માં સ્થળાંતર નિર્ણય સામે વાલીઓ ઉપવાસ શરૂ કરતા પરિસ્થિતિ ગરમાઈ છે। સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં શાળા નંબર 354માં છેલ્લા 5 વર્ષથી અભ્યાસ કરતા આશરે 320 અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને મોટો પ્રશ્ન ઊભો થયો છે। શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને શાળા નંબર 309માં સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓનો આક્ષેપ છે કે આ નિર્ણય 14 મે 2026ના રોજ લેવામાં આવ્યો હતો, પરંતુ તેની જાણ તેમને માત્ર 2 જૂનના રોજ કરવામાં આવી હતી, અને તે પણ શાળા શરૂ થવાના માત્ર 5 દિવસ પહેલાં। અચાનક નિર્ણયથી વાલીઓમાં સંતોષ અને ચિંતા બંને વધી ગયા છે। વાલીઓનું કહેવું છે કે બાળકોના ભણતર, દૈનિક સમયપત્રક અને માનસિક સ્થિરતા પર ગંભીર અસર પડી શકે છે। ખાસ કરીને નાના વિદ્યાર્થીઓને વધુ અંતર કાપવું પડશે, જેના કારણે સમય અને સલામતી બંને મુદ્દે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। આ વિરોધ વચ્ચે વાલીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બાળકોના ભણતર માટે વાલીઓને ઉપવાસ પર બેસવું પડે તેનાથી વધુ શરમજનક શું હોઈ શકે। વાલીઓના મુખ્ય આક્ષેપોમાં સૌથી મોટો મુદ્દો એ છે કે નિર્ણય લેવામાં આવ્યા પહેલાં કોઈપણ વાલી બેઠક બોલવામાં આવી નહોતી, તેમજ કોઈ જાહેર સુનાવણી પણ યોજાઈ નહોતી, તેમજ નવી શાળાની સુવિધાઓ અંગે પણ સ્પષ્ટતા આપવામાં આવી નહોતી, જેના કારણે વાલીઓમાં વધુ અનિશ્ચિતતા ફેલાઈ છે। વાલીઓ વધુમાં જણાવ્યું કે છેલ્લા 5 વર્ષથી બાળકો શાળા નંબર 354 સાથે લાગણીસભર રીતે જોડાયેલા છે, અને અચાનક બદલાવથી તેમના શિક્ષણ અને માનસિક વિકાસ પર નકારાત્મક અસર પડી શકે છે। વાલીઓની મુખ્ય માંગણીઓમાં સમાવેશ થાય છે કે સ્થળાંતરનો નિર્ણય તાત્કાલિક સ્થગિત કરવામાં આવે, અંગ્રેજી માધ્યમના વર્ગો હાલની શાળા નંબર 354માં જ ચાલુ રાખવામાં આવે, તમામ વાલીઓ સાથે ખુલ્લી બેઠક યોજવામાં આવે, સમગ્ર નિર્ણય પ્રક્રિયાની તપાસ કરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। હાલમાં વાલીઓએ શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને ઉપવાસ પર બેસીને આંદોલન તેજ કર્યું છે। મારું નામ દેસાઈ ગ્રંથિ મનીષભાઈ છે। અમે અમારી સ્કૂલ માટે બેઠા છીએ। અમે 4-5 દિવસ આવી છે, તોય તમને કાંઈ ન્યાય નથી દેતા, કાંઈ અમને અહીંયા તડકામાં બેહાડે છે। કોકને કાંઈક થઈ ગયું તો હું જવાબ આપશો? અમે રોડ ઉપર ખાવા બેસી છવી। અમે જ્યાં સુધી અમને સ્કૂલ મળશે નહીં ત્યાં સુધી અમે અહીંથી ઊભા જ નથી થવાના। અમે હુઈ જાવું પણ અહીંથી ઊભા જ નહીં। મારું નામ કાછડિયા વિશ્વા રાજેશભાઈ છે। હું તાપી મૈયા પ્રાઇમરી સ્કૂલ નંબર 354માં ભણું છું। આટલા વર્ષથી અમે લોકો અહીંયા ભણીએ છીએ। આ વર્ષે આવું કર્યું છે કે ગુજરાતી મીડિયમવાળા એમ કહે છે અમારી સ્કૂલની સંખ્યા વધી ગઈ છે, તો તમે લોકો 309ની સ્કૂલમાં જાઓ, અને એ સ્કૂલમાં જઈએ તો બાળકોને ભણવા માટે પણ ક્લાસ નથી, ક્લાસરૂમમાં રિનોવેશન પણ કરેલું નથી। આવા કાળા તડકાના, આવા કાળા તપેલા, આવા પતરાઓમાં બાળકોને બેસાડીને ભણવા માટે છે, તો એ લોકો એમ કહે છે કે ત્યાં જાઓ। આવો અન્યાય અમારી સાથે થઈ રહ્યો છે। આ છે આપણા ગુજરાતની આવી શાળાઓ। હવે સૌની નજર સુરત મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગ પર ટકેલી છે કે તેવા વિવાદમાં શું નિર્ણય લે છે અને શું વાલીઓની માંગણીઓ સ્વીકારવામાં આવી છે કે નહીં।